हेलो नमस्कार मित्रों, नॉलेज इनक्रीज यूट्यूब चैनल में आपનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આપ સૌ જાણતા હશો મિત્રો જે એલઆરડી ભરતીની પરીક્ષામાં જે સિલેબસમાં એટલે કે મિત્રો પેપરમાં આપણે વાત કરીએ જે ગદ્યાત્મક ગ્રંથમાં ખાસ કરીને વાત કરીએ તો એમાં જે સિલેબસ બહારના પ્રશ્નો અંગે પૂછાયા તેની જે રજૂઆત કરવામાં આવી તો આ રજૂઆત ક્યાં કરવામાં આવી અને કોને ઉદ્દેશીને મિત્રો આ રજૂઆત કરવામાં આવી તેની માહિતી આજે આપણે જે ન્યૂઝપેપરનું કટિંગ છે તેમાં વિશે વાત કરીશું। તો મિત્રો આમાં જે પાર્ટ એનું જે ગુણભારણ 40% થઈ શકતું ન હોતી રજૂઆત એટલે કે આમાં મિત્રો કે 80 માર્ક્સનો જે હતો પાર્ટ એ એમાંથી 32 માર્ક્સ મિત્રો જે ફરજિયાત લાવવાના હતા પણ ઘણા મિત્રોને આમાં 32 માર્ક્સ થતા નથી કેમ કે મિત્રો ગુજરાતીની વાત કરીએ તો એમાં જે ગુજરાતીનો જે ટોપિક હતો જે ગદ્યાંત ગ્રહણ તો તેમાં ખાસ કરીને ઘણા જે પ્રશ્નો ફકરામાંથી જે પૂછાયા હતા તેમાં જે વ્યાકરણ અનુલક્ષીને મિત્રો જે પ્રશ્નો હતા તો તેની આ અંગેની રજૂઆત જે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ગાંધીનગરને ઉદ્દેશીને જે આવેદનપત્ર જે પાઠવવામાં આવ્યું એ આવેદનપત્ર છે મિત્રો જે છોટાઉદેપુર જિલ્લાના ઘણા ઉમેદવાર મિત્રોએ મિત્રો જે કોટ તાલુકાના જે પરીક્ષાથી વ્યાકરણ અને ભાષા શૈલી સિલેબસમાં જ ન હોવાથી તેના પ્રશ્નો જે પૂછવામાં આવ્યા હતા એટલે ખાસ કરીને વ્યાકરણના પ્રશ્નો હતા ત્યારબાદ ભાષા શૈલીના જે પ્રશ્નો સિલેબસમાં જ ન હતા ફક્ત જે ગદ્યાત્મક ગ્રહણમાં એટલે કે ફકરામાંથી જે પ્રશ્નના ઉત્તર લખવાના હતા તે જે પૂછાવાના હતા 20 માર્ક્સમાં તો પણ એક બે ફકરાને આપણે છોડતા એમાં વાત કરી કે એમાં જે વ્યાકરણના પ્રશ્નો હતા અને ભાષા શૈલીના જે પ્રશ્નો જોવા મળતા હતા તો આના લીધે મિત્રો ઘણા મિત્રોને જે 40% જે પાર્ટ એમાં થઈ શકતા નથી તો જે આ માટે યોગ્ય ન્યાય મળે તે માટે જે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને ભરતી બોર્ડના અધ્યક્ષ જે છે નિરજા ગુટુને સંબોધીને જે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લાના મિત્રો દ્વારા આ જે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું તો આની જે એક્ઝામ હતી 15 જૂને હતી ત્યારબાદ જે અલગ અલગ પ્રશ્નમાં અલગ અલગ પ્રશ્નપત્ર સિરીઝમાં અલગ અલગ પ્રશ્નો તેમાં જોવા મળ્યા હતા તો આ હતી મિત્રો પોલીસ ભરતીને લઈને જે પેપરમાં જે ખાસ કરીને વાત કરીએ સિલેબસમાં જે બહારના પ્રશ્નો પૂછાયા તેની માહિતી આપણે જાણીએ તો બીજી માહિતી સાથે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો। જય હિન્દ, જય ભારત, આભાર મિત્રો।